નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌ વહાલા બાળકોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, તમે જે વિડીયો નિહાળી રહ્યા છો, તમે જે વિડીયો જોઈ રહ્યા છો એને સ્કીપ કરવાની કોશિશ ન કરતા. તમને એમ થાય સર અમે તો ધોરણ 11 ના વિદ્યાર્થી મિત્રો છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 11 માં છો ને, એટલે જ તમારો પાયો મજબૂત હોવો ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, હવે પરીક્ષા આપણી ખૂબ જ નજીક આવી ગઈ છે. હું તમને આપવાનો છું વિભાગ ઈ, સેક્શન ઈ. વિભાગ ઈ, સેક્શન ઈ એટલે કે વિભાગીના વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 5 ગુણના પ્રશ્ન. ભાઈ, હવે આપણા બાળકો 11મા ધોરણમાં પ્રથમ સામયિક પરીક્ષામાં મૂળ 5 ચેપ્ટર પૂછાવાના છે રાજા. 5 ચેપ્ટર. એમાં 5 ચેપ્ટરમાંથી મને એવું લાગે છે કે ચોથું ચેપ્ટર જે છે માહિતી સંચાર વાળું, એમાંથી 5 ગુણનો પ્રશ્ન પૂછાવાની બહુ શક્યતા ઓછી છે. પણ પહેલું, બીજું, ત્રીજું અને પાંચમું ચેપ્ટર છે, એમાંથી સર કયા 5 ગુણના પ્રશ્નો પૂછાઈ શકે? તો હું તમને બાળકો 5 ગુણના પ્રશ્નો કયા પૂછાઈ શકે એની માહિતી ટૂંકમાં ઝડપથી વ્યવસ્થિત આપવાનો છું. મેં એક સરસ મજાનું લિસ્ટ, આઈ હેવ સરસ મજાનું લિસ્ટ. એમાંથી હું તમને સરસ મજાના 5 ગુણના પ્રશ્નો બાળકો કહી રહ્યો છું. તમારે આ લેક્ચર આ વિડીયો છેલ્લે સુધી બાળકો જોવાનો છે, સ્કીપ ભૂલથી પણ કરવાનો નથી. અહીંયા હું લખી દઉં છું વિભાગ ઈ, મોસ્ટ આઈએમપી 5 ગુણના પ્રશ્નો. મોસ્ટ આઈએમપી બાળકો આવશે 5 ગુણના પ્રશ્નો. તો જોઈએ બાળકો, એમાં સૌથી પહેલો મોસ્ટ આઈએમપી પ્રશ્ન હું ચેપ્ટર વાઇઝ કરી દઉં. હાલો, ઘણા વિદ્યાર્થી એમ કે સર ચેપ્ટર વાઇઝ કરી દો ને તો વધારે સારું પડે. હું તમને કરી દઉં બાળકો ચેપ્ટર વાઇઝ. જો ચેપ્ટર દીઠ આટલા પ્રશ્નો તો તમારે મારી તોડી ફોડીને ગમે તેમ કરીને બાળકો કરવાના જ છે. ઓકે, આમાં હું તમને એક સરસ મજાનો પ્રશ્ન આપું છું. પહેલો પ્રશ્ન, ધંધો એટલે શું? ભાઈ, અહીંથી ચેપ્ટરની શરૂઆત થાય છે એટલે આ પ્રશ્ન તો બહુ પૂછાય બાળક. બરોબર, ધંધો એટલે શું? ધંધો એટલે શું? ધંધાની લાક્ષણિકતાઓ જણાવો. શું આવશે બાળકો? ધંધાની લાક્ષણિકતાઓ જણાવો. ત્યાર પછી બાળકો, ધંધો એટલે શું? ધંધાની લાક્ષણિકતા જણાવો. હવે ઘણા એમ કે મનમાં મલકાતા હશે કે સર 5 ગુણનો પ્રશ્ન લખાય કેમ, એ જરાક કહી દેજો ને. કહી દઈશ હો. હા, પેલા પ્રશ્નો કયા મોસ્ટ આઈએમપી 5 ગુણમાં તૈયાર કરવાના છે એ જરાક જોજો. 3 પ્રશ્નો બાળકો પહેલા ચેપ્ટરમાંથી આપું છું, કારણ કે પહેલું ચેપ્ટર એટલે આપણા બીએ ની શરૂઆત. મોસ્ટ આઈએમપી આમાંથી પૂછાશે. બરોબર. હા, તો બીજો પ્રશ્ન આવશે બાળકો, ધંધાના સામાજિક હેતુઓ. ધંધાના સામાજિક હેતુઓ સમજાવો. અને બાળકો ત્રીજો આવશે, ધંધાકીય જોખમ એટલે શું? ધંધાકીય જોખમ એટલે શું? અને ધંધાકીય જોખમ ઉદ્ભવવાના, ધંધાકીય જોખમ એટલે શું? ધંધાકીય જોખમ ઉદ્ભવવાના કારણો સમજાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ઓકે, ચાલો અહીંયા હું લઈ લઉં છું ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2 લઈ લઈએ રાજા. બરોબર છે, ચેપ્ટર નંબર 2 લઈ લઈએ.
ઓકે, ચાલો એમાં લઈએ બાળકો આપણે પ્રશ્ન નંબર 4. 4 નંબરનો પ્રશ્ન બાળકો આપણે લઈએ તો એમાં સરસ મજાનો પ્રશ્ન છે બાળકો કે જીવન વીમાના પ્રકારો જણાવી તે વિશે ટૂંકમાં જણાવો. શું આવશે બાળકો? જીવન વીમાના પ્રકારો જણાવી તે વિશે ટૂંકમાં જણાવો. જીવન વીમાના પ્રકારો જણાવી તે વિશે ટૂંકમાં જણાવો. ત્યાર પછી આવશે બાળકો નંબર 5. સામાન્ય વીમાના પ્રકારો જણાવી ગમે તે વિશે નોંધ લખો. ઓકે બાળકો, આ બે પ્રશ્નો વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો ભાઈ હું તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 5 ગુણના પ્રશ્નો આપી રહ્યો છું. હવે બાળકો આપણે લઈ લઈએ ચેપ્ટર નંબર 3. ઓકે, ચાલો હવે આપણે લઈ લઈએ બાળકો ચેપ્ટર નંબર 3 ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો, એટલે કે બેન્કિંગ ને લગતા પ્રશ્નો. એનો મોસ્ટ આઈએમપી એક જ પ્રશ્નો બાળકો હું આપું છું. આ પ્રશ્ન ખાસ કરી રાખજો. નંબર 6, બેંક ખાતાના પ્રકારો સમજાવો. બેંક ખાતાના પ્રકારો સમજાવો. અને બાળકો ચેપ્ટર નંબર 5 ચોથો મને બહુ એટલો બધો ખાસ લાગતો નકો, એટલે ચેપ્ટર નંબર 5 લઈ લઈએ બાળકો. તો ચેપ્ટર નંબર 5 માં પ્રશ્ન નંબર 7 આપણે લઈએ. ઓકે, એમાં તમારે બાળકો સૌથી પહેલા સમજાવવાનો છે ભાગીદારી પેઢીની મર્યાદા. ભાગીદારી પેઢીની મર્યાદાઓ સમજાવો. ત્યાર પછી નંબર 8 પર જઈએ બાળકો. હિન્દુ અવિભક્ત કુટુંબનો અર્થ આપી, એટલે હું ટૂંકમાં લખી દઉં છું, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલીનો અર્થ આપી, હિન્દુ અવિભક્ત કુટુંબનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સ્પષ્ટ કરો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ જે મેં તમને 8 પ્રશ્નો આપ્યા છે, હવે 5 ગુણના 8 પ્રશ્નો એટલે બાળકો તમે 5 ગુણના પ્રશ્નો કરો ને એટલે સાથે સાથે 3 ગુણના 2 ગુણના નામ જો એમસીક્યુ અને શોર્ટ ક્વેશ્ચન તો ઢગલાબંધ બોનસમાં મળે. શું કામ કે તમે 5 ગુણનો મોટો પ્રશ્ન વાંચતા હો ને એમાં એમસીક્યુ અને શોર્ટ ક્વેશ્ચન ઘણા બધા 80% એમસીક્યુ શોર્ટ ક્વેશ્ચનનો સમાવેશ થઈ જાય. બાકીના વધારાના 20% જે હોય એ જ તમારે વાંચવાના રહે. તો બાળકો આ રીતે ખૂબ સરસ મજાની તૈયારી કરી શકાય. અને બાળકો અમારી સાથે એટલે કે વિદ્યાકુલ સાથે જોડાયેલા રહેજો. અને બાળકો આ વિડીયોને એટલો શેર કરજો કે તમારા દરેક ભાઈબંધ દોસ્તાર મિત્રો બેનપણીઓ સુધી આ વિડીયો પહોંચે. કારણ કે પરીક્ષા નજીક હોય ને ત્યારે બધાને જરૂર હોય છે. અને આ વિડીયો જો તમારા માધ્યમથી એના થકી પહોંચી ગયો ને હાલો તો એની દુઆ તમને લાગશે. બસ મળીએ બાળકો ફરીથી. ત્યાં સુધી આવજો. બાય બાય, ટેક કેર, સી યુ, જય હિન્દ.